આ 513 તમે કેટલા વીઘાના વાવ્યા છે? મેં અત્યારે 18 વીઘાના વાવેલા છે. 18 વીઘાના, બરાબર. બીજું એ કે આમાં ઢળવાનો પ્રશ્ન? ઢળવાનો એક છોડ નથી કે ખેતર આખામાં ઢળેલો આખામાં ક્યાંય ઢળેલ નથી. નથી. 1 વીઘામાં કેટલા નાખ્યા હતા? 1 વીઘામાં 20 કિલો. 20 કિલો. બીજું ગેરુ ટીકાનો પ્રશ્ન? કોઈ પ્રશ્ન નથી. બીજી વેરાયટી હોય તમે વાવતા હશો ઘઉં, તો એના કરતાં અત્યારે આમાં મારે 2 વેરાયટી છે. એક બીજા મારે ગામ છે વેરાયટી, મને 513 ગઈમાં અત્યારે વાવવા જેવી જાય છે ખરી. બરાબર. એ સારું છે. હા. દાણો? દાણો હાઈ ક્લાસ ભરાવદાર. બરાબર. આ 513ની ડુંડી અત્યારે આ પ્રકારે છે. અત્યારે 105 દિવસના થયા છે. બહુ સારા ઘઉં છે, વાવવા જેવી જાત ખરી. બરાબર. આ તમે પહેલી વાવતા હોય તો થોડાક ટ્રાય કરવા પૂરતા થોડાક અડધા વાવો. હા. બરાબર. 10 વીઘા વાવતા હોય તો 5 વીઘા વાવો, ટ્રાય કરો એટલે તમને ખબર પડશે. મારે 2 વેરાયટી છે, આ વેરાયટી સારી છે. હા. નમસ્કાર ખેડૂત મિત્રો, ગામ નાગલખડા, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. GW 513 ઘઉં વાવેલા છે. તો સૌપ્રથમ પહેલાં ભાઈનો પરિચય લઈએ. તો તમારું આખું નામ કહેજો ભાઈ. મારું નામ ડેનિશભાઈ બાબુભાઈ કાલરિયા, ગામ નાગલખડા. બરાબર. હવે GW 513 ઘઉં, 513 તમે કેટલા વીઘાના વાવ્યા છે? મેં અત્યારે 18 વીઘાના વાવેલા છે. 18 વીઘાના, બરાબર. અત્યારે આ વાવેતરની તારીખ કહી દેજો. વાવેતરની તારીખ 23/11. 23/11/2024. અત્યારે કેટલા દિવસના થયા છે? 105 દિવસના. આ 105 દિવસના ઘઉં છે ખેડૂત મિત્રો. હવે આમાં તમે પિયત ને કઈ રીતના આપેલું છે? પિયત 11 પિયત આપેલા છે ટોટલ. 11 પિયત આપેલા છે. છેલ્લું પિયત કેટલા દિવસે? 82 દિવસે આપેલ છે. છેલ્લું પિયત 82 દિવસે, બરાબર. બીજું એ કે આમાં ઢળવાનો પ્રશ્ન? ઢળવાનો એક છોડ નથી કે ખેતર આખામાં ઢળેલો. આખામાં ક્યાંય ઢળેલ નથી. 1 વીઘામાં કેટલા નાખ્યા હતા? 1 વીઘામાં 20 કિલો. 20 કિલો. બીજું ગેરુ ટીકાનો પ્રશ્ન? કોઈ પ્રશ્ન નથી. બીજી વેરાયટી હોય તમે વાવતા હશો ઘઉં, તો એના કરતાં આમાં મારે 2 વેરાયટી છે. એક બીજા મારે ગામ છે વેરાયટી, મને 513 ગઈમાં અત્યારે વાવવા જેવી જાય છે ખરી. બરાબર. ફૂટ ને એવું કેવું છે આમાં? બધુંય સારું છે. હા. દાણો? દાણો હાઈ ક્લાસ ભરાવદાર. બરાબર. ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો, આ 513ની ડુંડી અત્યારે આ પ્રકારે છે. અત્યારે 105 દિવસના થયા છે. GW 513 ઘઉં સંશોધન કેન્દ્ર વિજાપુર દ્વારા સંશોધિત જાત છે. ઢળવાનો પ્રશ્ન નથી રહ્યો. પછી ગેરુ ટીકાનો પ્રશ્ન પણ નથી આમાં. ફૂટ પણ સારી છે. અને દાણા તમે જોઈ શકો, આ પ્રકારનો દાણો છે એનો અત્યારે. બીજું તમારે કાંઈ સારું ખરાબ કંઈ લાંબુ વેરાયટીમાં? બહુ સારા ઘઉં છે, વાવવા જેવી જાત ખરી. બરાબર. આ તમે પહેલી વાવતા હોય તો થોડાક ટ્રાય કરવા પૂરતા થોડાક અડધા વાવો. હા. બરાબર. 10 વીઘા વાવતા હોય તો 5 વીઘા વાવો, ટ્રાય કરો એટલે તમને ખબર પડશે. મારે 2 વેરાયટી છે, આ વેરાયટી સારી છે. હા. આ તમે આપણે આખું ખેતર બતાવી દઈએ. કઈ કંપનીના હતા? ફૂલે સીડ્સ. ફૂલે સીડ. જોઈ લો ખેડૂત મિત્રો. ઓલું કેટલા વીઘા છે? 1 વીઘા. આ 1 વીઘા અહીંયા છે. અને આ કેટલા વીઘા કીધું? 18 વીઘા. આ 18 વીઘા આખું ખેતર. એક જ ધારા છે.
નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.